સુરતથી સમાચાર મળી રહ્યા છે। માંડવી પોલીસે નકલી ઘી ઝડપી પાડ્યું છે। ખેડપુર ગામે દરોડા પાડીને લાખોની કિંમતનું નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું છે। રહેણાંક મકાનમાં ચાલતું હતું આખું નકલી ઘીનું નેટવર્ક। અંદાજે રૂપિયા 6,65,870નું 810 લીટર આશંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે। હાલ તો માંડવી પોલીસની ટીમે બાતમીના આધારે રેડ પાડી નાનુભાઈ ઉર્ફે નેનસિંહ રાજપુરોહિતના મકાનમાંથી આ ઘીનો જથ્થો ઝડપાયો છે। ઘીના નમૂના વધુ તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા ઉદય જાદવ જોડાઈ ગયા છે। ઉદય, સુરતમાં આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે? વારંવાર શંકાસ્પદ પનીર, નકલી ઘી બધું પકડાતું હોય છે। જી બિલકુલ, સુરતમાં વધુ એક વખત અસલી નામે નકલીનો પર્દાફાશ થયો છે। માંડવી પોલીસે ખેડપુર ગામે દરોડા પાડી લાખોની કિંમતનું શંકાસ્પદ નકલી ઘી છે તે ઝડપી પાડ્યું છે। અગ્રેસર સોસાયટીના મકાન નંબર 400માં આ સમગ્ર રેકેટ છે તે ચાલતું હતું। અંદાજે 810 લીટર શંકાસ્પદ ઘી, જેની કુલ કિંમત 6,65,870 થાય છે। ત્યારે આ સમગ્ર જે ઘટના છે તે માંડવી પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી। દરમિયાન મોટો શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। નાનુભાઈ ઉર્ફે નેનસિંહ રાજપુરોહિતના મકાનમાં સમગ્ર જે વેપલો છે તે ચાલતો હતો। ત્યારે હાલ એફએસએલની મદદ લેવામાં આવી રહી છે। સમગ્ર જે નમૂના છે તે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। હાલ માંડવી પોલીસે આ ગુનો નોંધીને તપાસ છે તે હાથ ધરી છે। જી ઉદય, આભાર આપનો।